જુદી જુદી રીતે આપણી ભારત સરકાર દ્વારા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સરકારે ચાલુ કરી દીધી હતી। આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યું છે, કંગાળ થઈ ચૂક્યું છે અને ભિખારીની કક્ષાનો દેશ બની ગયો છે। એવો ભિખારી કક્ષાનો પાયમાલ થયેલો દેશ જ્યારે ભારત અનેક પ્રયત્નો કરે એને સમજાવવાના કે આતંકવાદી પ્રવૃત્તિ ઉપર તમે પ્રતિબંધ મૂકો, આતંકવાદીઓના જે તમારા ત્યાં ટ્રેનિંગ સેન્ટરો છે બંધ કરાવો અને ભારતે જે યાદી આપી છે એ આતંકવાદીઓ જેણે હંમેશા ભારતને જુદી જુદી રીતે નુકસાન કર્યું છે એમને ભારતને સોંપો, જેથી ભારત એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકે। પણ પાકિસ્તાન એનાથી ઉલટું આ આતંકવાદીઓને છાવરતું હતું, મદદ કરતું હતું, હથિયારો આપે છે એ આખો દેશ અને દુનિયા જાણે છે। ત્યારે સ્વાભાવિક 22મીના હુમલા પછી આખા દેશના નાગરિકોમાં જે રોષ હતો એ રોષનો પડઘો આપણા ભારતના સેનાનીઓએ, ભારતના વીર સૈનિકોએ જુદી જુદી રીતે વિમાન દ્વારા, મિસાઇલ્સ દ્વારા પાકિસ્તાનના આતંકવાદી અડ્ડા ઉપર જે હુમલા કર્યા છે અને જે મીડિયા દ્વારા અત્યારે જે રિપોર્ટ મળી રહ્યા છે એમાં સેંકડો આતંકવાદીઓ એ મૃત્યુ પામ્યા છે। એમના જે ટ્રેનિંગ સેન્ટરો છે એને પણ ઘણું મોટું નુકસાન થયું છે, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થયું છે અને ભારતે જે મેસેજ આપવાનો છે એ પણ આજે આપી દીધો છે અને આખી દુનિયા જાણે છે કે ભારત શાંતિપ્રિય દેશ છે। પણ ભારતને કોઈ જો છંછેડે તો ભારત કોઈને છોડતું પણ નથી, એ ભારતની નીતિ છે। અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની મક્કમતા, એમનો દેશ પ્રેમ અને એમની જે કૃત નિશ્ચયતા છે એ આપણે બધાએ જોઈ। એમણે જે જાહેર કરેલું કે આતંકવાદનો બદલો લેવામાં આવશે, પહેલગામના હુમલાનો બદલો લેવામાં આવશે, એ આજે કરી બતાવ્યું છે। એ સિવાય આર્થિક પ્રતિબંધો અને મોટામાં મોટું પાકિસ્તાનને આર્થિક રીતે પાયમાલ કરવું, એને તડપાઈને મારવું, એ પણ ભારત સરકારે એક નીતિ અખત્યાર કરી છે। અને આપણે બધા જાણીએ છીએ કે સિંધુ કરાર, આપણી સિંધુ નદી જે કાશ્મીરમાંથી, હિમાલયમાંથી નીકળી અને પાકિસ્તાનમાં જુદી જુદી નદીઓના મારફતે જાય છે, એના પાણીથી જ પાકિસ્તાનની ખેતી, પાકિસ્તાનના લોકોને પીવાનું પાણી એ બધું ભારતના નદીઓના પાણીથી મળે છે। ત્યારે એને સબક શીખવવા માટે આપણી સરકારે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે નિર્ણય કર્યો, સિંધુ કરાર સ્થગિત કરી દીધો છે અને આપણે બધાએ જાણ્યું કે 2 દિવસ પહેલાં જે પાણી જુદી જુદી નદીઓ મારફતે પાકિસ્તાનમાં જાય છે એ આપણા બંધો દ્વારા વહેવાનું બંધ કર્યું છે। પાકિસ્તાનની જે નદીઓમાં 10-10 ફૂટ પાણી ભરાયેલું રહેતું હતું એ નદીઓના તળિયા દેખાવા માંડ્યા છે અને અઠવાડિયા 10 દિવસમાં પાકિસ્તાનના 3 થી 4 કરોડ નાગરિકો પાણી વગર તડવડે, એમની ખેતીને મોટું નુકસાન થાય અને એમના ઉદ્યોગોને નુકસાન થાય અને આર્થિક રીતે પાકિસ્તાન પાયમાલ થાય, એ માટેનું પણ જે ત્રિપાખીય વ્યૂહ ભારત સરકારે ઘડ્યો છે એ આપણે બધા જોઈએ છીએ। એક બાજુ પાકિસ્તાનના આર્થિક રીતે પાયમાલ કરવું, બીજી બાજુ આતંકવાદી અડ્ડા ઉપર આવા મોટા